નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં 5 વર્ષનું બાળક સિસોટી ગળી ગયું હોવાની ઘટના સામે આવી હતી, જેમાં સિસોટી બાળકની શ્વાસનળીમાં ફસાઈ જતા પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા। વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકને દાખલ કરાયો હતો। ડોક્ટરે સફળ સર્જરી કરીને બાળકની શ્વાસનળીમાંથી સિસોટી કાઢી હતી। બાળકની શ્વાસનળીમાં ફસાયેલી સિસોટી કાઢવા તબીબોની સફળ સર્જરી। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં 5 વર્ષનું બાળક સિસોટી ગળી જતા વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જેમાં સિસોટી બાળકની શ્વાસનળીમાં ફસાય હોવાનું તબીબોએ જણાવ્યું હતું। 5 બાળકની શ્વાસનળીમાં ફસાયેલી સિસોટી નીકળવા માટેના ENT વિભાગે બ્રોન્કોસ્કોપી દ્વારા સફળ સર્જરી કરી હતી અને બાળકની શ્વાસનળીમાંથી સફળતાપૂર્વક સિસોટી કાઢી હતી। બાળકના ગળામાંથી સિસોટી કાઢતા પરિવારમાં હાશકારો થયો। તો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો। ધન્યવાદ।